સિહોર સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી। વિદ્યામંદિરના આંગણે આ નવરાત્રિ મહોત્સવ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું।
માતાઓ, બહેનો સૌ આજે વિદ્યા મંદિરના પટાંગણમાં આ નવલા નોરતાના 5મા પવિત્ર દિવસે શાળાના પટાંગણમાં સૌ સાથી મિત્રો સાથે, વાલી મિત્રો સાથે, શાળા પરિવાર સાથે આ ભવ્ય અને દિવ્ય રાસ મંદિર ટુકે ટુ ભાઈઓ ને દીપાઓ અહીંયા થનગનાટ કરી રહ્યા છે. એવા સૌ ખેલૈયાઓને નવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરું કે આ વિદ્યા મંદિરના સૌ ખેલૈયાઓ એટલે કે આ વિદ્યાર્થીઓને માં નવદુર્ગા એટલી શક્તિ અને તાકાત આપે. અમારા વિદ્યાર્થીઓ ભણવામાં કે ઉણા ન ઉતરે. માં જગદંબા એમને અપાર શક્તિ અને શ્રદ્ધા આપે, ભણવામાં એવી શક્તિ આપે કે આ વિદ્યાર્થીઓના માતા પિતાના સપનાઓ સાકાર થાય, એમનું આરોગ્ય સારું રહે, એમની તંદુરસ્તી સારી રહે અને ભણવામાં ખૂબ જ ઉજ્જવળ અને શ્રેષ્ઠ કારકિર્દી બનાવે. એવી માં સરસ્વતી અને નવદુર્ગા જગદંબાના ચરણોમાં કોટી કોટી પ્રાર્થના સાથે આજની આ રાસ મંદિર ટુકે ટુ ભાઈમાં સર્વે ખેલૈયાઓને સંસ્થા વતી હાર્દિક હૃદયપૂર્વક ખૂબ ખૂબ અઢળક શુભકામનાઓ પાઠવું છું. અસ્તુ. ભારત માતા કી જય. બોલો ખોડિયાર માત કી. સરસ્વતી માત કી. અંબે માત કી. અને આજે શનિવાર, હનુમાનજી દાદાનો વાર. બોલો હનુમાનજી મહારાજની. ભારત માતા કી. ધોરણ 6 માંથી પરમાર દેવાંશીબેન જે મહાકાળી માનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. 7 માંથી પરમાર વિષ્ણુતીબેન જે મોગલમાનું રૂપ ધારણ કરીને આવ્યા છે. 8 માંથી પરમાર ઇંજલબેન જે બુટ ભવાની માનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. 8 માંથી પરમાર નિરાલીબેન જે ચામુંડા માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. 8 માંથી ગોહિલ મહેશ્વરી બા જે ખોડિયાર માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. 8 માંથી પરમાર પ્રાચીબેન જે બહુચર માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. 6 માંથી ગોહિલ યશસ્વી બા જે ઉમૈયા માનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા છે. 6 માંથી આસ્તિક રુદ્રિકાબેન જે લક્ષ્મી માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. 7 માંથી પરમાર જીયાબા જે અંબા માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. 5 માંથી ગોહિલ ઋત્વિકાબા જે ખોડિયાર માનું રૂપ ધારણ કરીને આવ્યા છે. ગેટની આજુબાજુમાં ક્યાંય ઊભું રહેવાનું નથી. બધા આ બાજુ બી આવશે. તમામ શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી કે ત્યાં જે ભાઈઓ ગેટની આજુબાજુમાં ઊભા છે એ તમામને આ
हरि कैलासे जासि माँ अम्बा दुख हरसि। ओम जयो जयो मां जगदम्बे, एक में एक स्वरूप अंतर नव दर्शो, मां अंतर नव दर्शो। थोड़ा भवानी ने भजता, थोड़ा अम्बाजी ने भजता, भव सागर दर्शो। ओम जयो जयो मां जगदम्बे, मैया भाव न जानो, भक्ति न जानो, मन जानो सेवा, मानव जानो सेवा। बनत भगने आपो, एवी हमने आपो, चरणों ने सेवा। ओम जयो जयो मां जगदम्बे, मानो मंडप लाल गुलाल, शोभा बहु सारी, मां शोभा अति सारी। अबले उड़े आनंदे, गुलाले उड़े आनंदे, जय बहुचरवारी। ओम जयो जयो मां जगदम्बे, ओम जयो जयो मां जगदम्बे, ओम जयो जयो मां जगदम्बे, ओम जयो जयो मां जगदम्बे। बोलो श्री अम्बे मात की जय। પબ ગણપુલે મહિલા મંડળ તથા લાયન્સ ક્લબ ઓફ શિહોર આયોજિત નવરાત્રિ મહોત્સવ 2025 ના 7મા દિવસે આજે તમામ ખેલૈયાઓનું તેમજ મહેમાનોનું હું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે માતાજીના કળશ શણગારવાની હરીફાઈ રાખેલી છે અને ખૂબ જ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે અને ખૂબ મહેનત કરી અને આ કળશને તેઓએ શણગાર્યા છે. તો નંબર તો 1 થી 5 આપવાના છીએ, પણ દરેક બહેનો વિજેતા છે. નંબર લેવો એ અગત્યનું નથી, પણ હરીફાઈમાં ભાગ લેવો એ અગત્યનું છે. અને આ જોઈને આપણી વચ્ચે બીજા બહેનોને પણ પ્રોત્સાહન મળે કે આપણે પણ કંઈક ભાગ લઈએ અને આપણે પણ આમાંથી કંઈક નવું શીખીએ. દરેકની અંદર કોઈક ને કોઈક કળા છુપાયેલી જ હોય છે, પણ એ કળાને બહાર લાવવી એ અગત્યનું છે. અને એ કળાને બહાર ગણપુલે મહિલા મંડળ લાવે છે બહેનોનું. એટલે ખૂબ સરસ રીતે અને મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે. તો એ બદલ તમામને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ચાલો આજે આપણે શંખનાદ ચેનલ આપણું લાઈવ રેકોર્ડિંગ કરી રહી છે અને આ લાઈવ રેકોર્ડિંગ ભાવનગર, બોટાદ, ભરૂચ, અસંખ્ય શહેરોની અંદર બધા જોવાના છે. તો આપણે બહેનો પહેલો ગરબાનો રાઉન્ડ શરૂ કરી રહ્યા છીએ. તો દરેક બહેનો ગ્રાઉન્ડ ઉપર આવી જાય. ઝડપથી આપણે આપણો પ્રોગ્રામ શરૂ કરીએ છીએ.
સ્ટેન્ડ પછી લઈશું. આપણે રાસનો પ્રથમ રાઉન્ડ શરૂ થઈ ગયો હોવાથી ઝડપથી રાસમાં જોડાશે. દરેક બહેનોને નમ્ર વિનંતી કે ફોટો સેશન પછી કરે, પહેલા આપણે રાસમાં જોડાઓ. દરેક બહેનોને નમ્ર વિનંતી પ્લીઝ. જય હો. એ હા તમારી રીતમ, હા તમારી રીતમ, એ હા તમારી રીતમ. જય અંબે, જય અંબે, જય અંબે.
બીજા નંબર ઉપર છું જેને આરતીબેન રાઠોડ ભારતીબેન જોરદાર તાળીથી વધાવીએ. ત્યારબાદ ત્રીજો ક્રમ જાહેર કરું છું. દસ મજાનું આયોજન કર્યું. આ આયોજન માટે અમારા વરડિયાભાઈ અને સમગ્ર સ્ટાફને પણ ખૂબ ખૂબ અભિનંદન અને અમારી આ બધી દીકરીઓને પણ ધન્યવાદ. મારો ઉતાવળ છે જવું છે હું આપણે માગી લીધું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય મહારાજ. સાઉન્ડ લોણી જય શ્રી રવિભાઈ. જોરદાર તાળીના ગણનાથી આપણે બાળકોને વધાવશું. ફરી એકવાર જોરદાર તાળી થઈ જાય. જ્ઞાનપીઠ સંસ્કૃતિ સ્કૂલમાં નવરાત્રિ મહોત્સવનું આપણે આયોજન કરી રહ્યા છીએ. તમે વિચારો, મોરડિયાભાઈ, અનિકેતભાઈ, સંગીતાબેન
પછી આવતા ભાદરવો મહિનો હોય પિતૃઓને યાદ કરીને, મહાદેવને શ્રાવણ મહિનામાં યાદ કરીએ, અને આપણી માં જગદંબાને આપણે નવરાત્રિમાં યાદ કરીએ. તમે વિચારો કેટલો જબરજસ્ત આપણો આ વર્ષ ઉત્સવ હોય છે. તો તમે બધા જે આજે ખરેખર ઇનામો લીધા, તમારો પરફોર્મન્સ બતાવ્યું, તમારો અભિનય તાલ રંગ સાથે અને એનું માર્કિંગ થયું, તમે વિચારો તમે બધા જ જીતી ગયા. તમે બધા જ આજે જીતી ગયા છો. અને એ જગદંબા જેવી દીકરીઓ, માતાના નવદુર્ગાના એ પેરેડેસમાં એમ કહેવાય ને કે એવી દીકરીઓ દેખાય. તો મારી સ્કૂલ આજે ખરેખર આપ સાથે જોડાઈ ગઈ. એટલી સરસ મજાની તમારી કલા કૌશલ્યને અમે માણ્યું, અને આવા જ આવા રીતે ઉત્સાહ અને આનંદભેર આપણે આપણા ઉત્સવો ઉજવીએ એવી સૌને ખરેખર શુભકામનાઓ પાઠવું છું. ફરી વખત આયોજક ટીમને, મુરડિયાભાઈ અને આખી ટીમને અભિનંદન આપું, અને સાથે જેટલા જોડાયેલા છે એ પણ એમની સાથે વિશેષ એમની માતાઓ પણ આવી છે. મુરડિયાભાઈએ વાત કરી કે વાલીઓ પણ છે, એમને પણ વિશેષ અભિનંદન. એમણે પણ ઇનામો લીધા. તમે વિચારો ખરા, સિહોરની એક જ એવી સ્કૂલ હશે કે જેમાં વિદ્યાર્થીઓને તો આનંદ કરાવીએ પણ વાલીઓ પણ આનંદ કરવા માટે નહીં આવે. અને એ સ્કૂલના માધ્યમમાં સર્વ શિક્ષા, દરેક જગ્યાએથી શિક્ષણ મળે છે અમને. એ ચરિતાર્થ કરતી આ સ્કૂલ અને આખી ટીમને આપ સૌને ફરી અભિનંદન. નવરાત્રિ મહોત્સવના વિશેષ અભિનંદન પાઠવી મારી વાત પૂર્ણ કરું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. કલાકારોને એને સ્ટેજ ઉપર રજૂ કર્યા એવા ભાઈ આપણા યુવા પરિવર્તનના પૂર્વ પ્રમુખ આયોજક ભાઈ શ્રી મલય અને અત્યારના પ્રમુખ ભાઈ રવિભાઈ. આ તમે વિચારો કે આ આપણી સંસ્થા સાથે જોડાયેલા છે. એનો ખૂબ આનંદ એ માટે થાય કે એક એક પ્રસંગમાં એની હાજરી અને માર્ગદર્શન, અને આપણી સાથે સ્કૂલ સાથે
જય હો એ હા તમારી રીધમ, હા તમારી રીધમ, એ હા તમારી રીધમ.